આજે તમે જે ફોર્મ ભરવા નીકળ્યા એ પહેલાં તમે કહ્યું, તમે લોકોને પૂછ્યું કે આપણે ગજની છીએ, આપણે ગજનીની ઓલાદ છીએ, આવું પણ પૂછ્યું. અને ગોપાલ ઇટાલિયા સતત કહી રહ્યા છે કે બીજેપીએ લૂંટ ચલાવી છે, એટલે હું આ કહું છું. એક્ઝેક્ટલી આપ કહેવા શું માગો છો? અને ગજનીના શબ્દની એન્ટ્રી વિસાવદરની આ બેઠક પર કેવી અસર પાડશે? અત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં જ્યારે મેં ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી મને ટિકિટ મળી અને મેં આજે નોમિનેશન ફાઇલ કર્યું, ત્યારે મેં વાત કરી હતી કે અગાઉ લગભગ 1.5-2 મહિનાથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો ઉપર એવો શાબ્દિક ટકોર કરે છે કે આ ભાજપ છે, ભાજપવાળા છે, એ બધા મોહમ્મદ ગજનીના વારસદારો છે. એટલે આવી રાજનીતિમાં આ ભાષા કોઈને શોભતી નથી. એનો મેં આજે ઉલ્લેખ કર્યો છે.